નમસ્કાર મિત્રો, કેમ છો બધા મિત્રો? તમારું બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં એક રોમેન્ટિક વાર્તા સાથે. મિત્રો, મારી ઉંમર 27 વર્ષની છે અને હું ગોરખપુરથી 50 કિલોમીટર દૂરનો રહેવાસી છું. સૌથી પહેલાં હું તમને મારા વિશે જણાવી દઉં કે હું દેખાવડા શરીરનો છું. તો મિત્રો, આ ઘટના લગભગ 3 વર્ષ પહેલાં બની હતી, જ્યારે મને ગોરખપુરના નવી નોકરી મળી હતી. મારા ભાઈનું સાસરિયાનું ઘર પણ અહીં જ હોવાથી હું અવારનવાર ત્યાં જતો હતો. તેઓ મને ખૂબ માન આપતા હતા. મારા ભાઈને એક સાળી છે. તે 25 વર્ષની હતી, પણ એવું લાગતું હતું કે તે 17-18 વર્ષની હશે. તો આવી જ એકવાર કેટલીક મીટિંગના કારણે મને રાતે મોડું થયું, તો મારી ભાભીએ મને કહ્યું, તમે મારા ઘરે જ રહો. હું પહેલેથી જ તક શોધી રહ્યો હતો અને તે દિવસે મારી ખુશીની કોઈ સીમા ન રહી. એટલે હું સીધો રાતે 11 વાગે તેના ઘરે પહોંચ્યો. તેના ઘરના બધા સૂતા હતા. માત્ર તે અને તેનો મોટો ભાઈ જાગતો હતો. મારા પહોંચ્યા પછી તેણે મને ભોજન કરાવ્યું અને પછી અમે બધા સૂઈ ગયા. હું બાથરૂમ જવા માટે રાતે 2 વાગે જાગ્યો. હું બાથરૂમમાં તરફ ચાલ્યો. બાથરૂમની નજીક પહોંચ્યો જ મેં ભાઈની સાળીને જોઈ તો ત્યાં શું કરી રહી હતી તે ખબર નથી. હવે હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો ન હતો, પરંતુ અમારી આંખો મળતા તે ઝડપથી ત્યાંથી ભાગી ગઈ. તેથી હું મારા પલંગ પર પાછો આવ્યો. તે સવારે તેની મારી સાથે આંખનો સંપર્ક કરી રહી ન હતી અને હું જોઈને હસતો. પછી લગભગ 2 મહિના પછી હું ફરીથી ત્યાં ગયો. ત્યારે મેં વિચાર્યું કે આજે ગમે તે મારે તે નંબર મેળવવા છે અને સેટ કરવું છે. હું જ્યારે તેના ઘરે ગયો ત્યારે તેણે નેવી બ્લુ કલરનું ટી-શર્ટ અને લોઅર પહેર્યું હતું. રાતે વાત કરી અને જમ્યા પછી બધા સૂવા ગયા, પણ મને ઊંઘ આવતી ન હતી. તેથી મેં તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. અમે બંને હોલમાં હતા. અમે બેસીને વાતો કરવાનું શરૂ કર્યું. વાત કરતા કરતા રાતના 2 વાગી ગયા હતા. અમારી વાતચીત દરમિયાન મેં તેની પાસે તેના નંબર માંગ્યા અને તેણે તરત જ મને આપ્યા. પછી બીજા દિવસે સવારે ઓફિસે પહોંચ્યો. પછી મેં તેને મેસેજ કર્યો. તેણે પણ સામેથી જવાબ આપ્યો. એટલે અમારી વાતચીત વોટ્સએપ પર શરૂ થઈ ગઈ. અને અમારી વાતચીત દરમિયાન મેં તેને અચાનક પૂછ્યું, તમે તે રાતે શું કરી રહ્યા હતા? તેથી તેમને શરમાઈ ગઈ અને કંઈ કહ્યું લખ્યું નહીં. પછી અચાનક મેં તેને પૂછ્યું, શું તમે જ્યુસ પીઓ છો? તેમણે કહ્યું, મેં આજે સુધી પીધું જ નથી, પરંતુ મેં વિચાર્યું કે હું ક્યારેક પીવાનો પ્રયાસ કરીશ. મેં તેને કહ્યું, કોઈ વાંધો નહીં. જો તમે વાંધો ન હોય તો હું તમારી આ ઈચ્છા પૂરી કરી શકું છું. તેને પૂછ્યું, કેવી રીતે? મેં કહ્યું, કંઈ નહીં, આજે રાતે બધા સૂઈ જાય પછી તમારે મને મેસેજ. તેણે કહ્યું કે ઓકે, પણ પછી કહ્યું કે જો કોઈ તેને જોશે તો બબાલ થશે. મેં કહ્યું, કંઈ નહીં થાય, મારા પર વિશ્વાસ કરો. પછી તે વાત માટે સમજ થઈ ગઈ. હવે રાતે ઘરે આવતી વખતે મેં મારી બેગમાં જ્યુસ લીધો અને થોડી ચિપ્સ પણ રાખી. હું જાણી જોઈને મોડી રાત તેના ઘરે પહોંચ્યો. જ્યારે મેં મેસેજ કર્યો ત્યારે તે દરવાજો ખોલ્યો. પછી મને જમાડીને તે રૂમમાં જવા લાગી. પછી મેં તેને ઈશારાથી બેગ બતાવી. પછી તે હાથ લહેરાવ્યો અને અમે હસતા હસતા તેના રૂમમાં ગઈ. પછી મેં તેને મેસેજ કર્યો અને રાતે 1 વાગે તેને મારા રૂમનો દરવાજો ખખડાવ્યો. તો મેં ઝડપથી દરવાજો ખોલ્યો. જ્યારે તે અંદર આવી ત્યારે તેણે કહ્યું, મને શરમ આવે છે. તો મેં કહ્યું, એમાં શું શરમવાનું છે? હું પણ પીવું છું અને ડાન્સ વરી કરી નહીં થાય. હું અહીં છું. પછી અમે બંને પીધું. તે અચાનક બોલી, મારે તને કંઈક કહેવું છે. મેં કહ્યું, કહો આનો પર. તેમણે કહ્યું, હું તમને ખૂબ જ પસંદ કરું છું. હવે મેં પણ તરત જ તેમને કહ્યું કે હા, હું પણ તમને પસંદ કરું છું. પછી મેં તેમને પૂછ્યું કે મારી ઈચ્છા હોય તો શું તમે મને આજે સ્વર્ગના દર્શન કરાવશો? તેમણે કહ્યું, હું આટલા લાંબા સમયથી આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહી. તે પછી અમે બંને સ્વર્ગની સૈર કરી. તે બધું પછી અમે તે પોતાના રૂમમાં ચાલી ગઈ અને સૂઈ ગઈ.
પરંતુ ત્યાં સુધીમાં લગભગ 3 વાગી ગયા હતા. પછી સવારે હું મારું કામ પતાવીને ઘરે પાછો આવ્યો. ત્યારે પછી જ્યારે પણ મને મોકો મળે ત્યારે હું ત્યાં જઈ છું અને તે જ સ્વર્ગમાં લઈ જાઉં છું. પરંતુ જ્યારે તેની સાથે મારા પરિવાર સાથે લગ્નની વાત કરી ત્યારે મારા પરિવારને અમારા લગ્નની ના પાડી દીધી હતી. તેના પરિવારે એમને લાયક છોકરો શોધી લગ્ન કરી દીધા હતા અને મારે પરિવારે પણ મારા માટે છોકરી શોધી લગ્ન કરાવી દીધા હતા, જેના કારણે લગ્ન કર્યા પછી મેં બધું છોડી દીધું. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.